જિલ્લાની અંદર શિક્ષકો જ્યારે શૈક્ષણિક કાર્ય કરતા હોય ત્યારે પોતાનો મોબાઈલ પોતાની પાસે રાખી શકશે નહીં, એ આચાર્ય પાસે જમા કરાવવાનો રહેશે એવો એક નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે સાથે જ્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો થાય ત્યારે એ આચાર્ય પાસેથી પોતાનો મોબાઈલ લઈ શકે છે. આ એક ઐતિહાસિક નિર્ણય કરવામાં આવેલ છે. હા, ફોન બાબતની જે વાત છે, આમ તો અગાઉ પણ આ પ્રકારની ટેલિફોન નહીં વાપરવાની સૂચનાઓ થઈ હતી. આમ તો શિક્ષણના હિતની અંદર કેટલાક કિસ્સાઓ માની લઈએ કે ક્યાંક ધ્યાન ઉપર આવે એના કારણે સૂચના કરી છે. આમ શિક્ષણના હિતની અંદર જે સૂચના છે સરાહનીય છે, પણ કેટલીક વાર ઘણી બધી બાબતોની માહિતીઓ છે, જેમ કે હાજરીઓ પૂરવી માહિતીઓ, એ પણ ફોન દ્વારા જ વહીવટીતંત્ર દ્વારા માંગવામાં આવે છે. ત્યારે બંને બાબતની વિસંગતતાઓ થાય છે. ત્યાં ક્યાંક ને ક્યાંક કેટલીક બાબતો મંડળો સાથે બેસી અને આ વિસંગતતાઓની સ્પષ્ટતા કર્યા બાદ કોઈ પણ પ્રકારની સૂચનાઓ પસાર કરવી જેવું અમારું સ્પષ્ટ માનવું છે.